Good morning. Praise the Lord. Blessing for Nation Ministry થી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે શાસ્ત્રના આ વચન પર મનન કરીશું. યાકૂબનો પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 7મી કલમ. ત્યાં પ્રભુનું વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં કહે છે, માટે તમે ઈશ્વરને આધીન થાઓ પણ શૈતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, બાઇબલ આપણને એવું પણ જણાવે છે કે આપણે શત્રુ શૈતાનની કુયુક્તિઓથી અજાણ્યા નથી. અને તમે શાસ્ત્રમાં જુઓ તો ઉત્પત્તિના પુસ્તકની અંદર શરૂઆતના જ અધ્યાયોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં શૈતાન પ્રભુનું પ્રથમ સર્જન મનુષ્ય જાતિમાં જે આદમ અને હવા છે તેઓને આવીને તેમને પોતાની કુયુક્તિમાં સપડાવે છે અને તેઓને પ્રભુથી અલગ કરે છે. ત્યારે વાલાઓ, હવાએ શૈતાનનો સામનો કરવાનો હતો, પરંતુ હવા તો શૈતાનની વાતોમાં આવી ગઈ. અને આજે મારા અને તમારા માટે સંદેશ છે કે જ્યારે શત્રુ શૈતાન આપણી સામે એની કોઈ પણ બાબતો દ્વારા આવે, આપણે તો એ પરિસ્થિતિમાં ઈશ્વરને આધીન થઈ જવાનું છે અને શૈતાનની સામે થવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પણ મત્થીની સુવાર્તાના 4થા અધ્યાયમાં તમે જુઓ કે જ્યારે પરીક્ષણ શૈતાન તરફથી થયું, ત્યારે એ પરિસ્થિતિમાં ઈસુ ખ્રિસ્તે શૈતાનને છેવટે એ શબ્દોમાં હાંકી કાઢ્યો કે હટ શૈતાન, મારી પછવાડે જા. અને પ્રભુએ જે શબ્દોની સાથે તેની સાથે વ્યવહાર કર્યો, ત્યારે બાઇબલમાં લખ્યું છે કે અમુક મુદ્દત સુધી તે ઈસુને છોડીને ચાલ્યો ગયો. વાલાઓ, નાસવાનું કામ મારું ને તમારું નથી. ઘણીવાર શત્રુ શૈતાન આપણને નાસીપાસ કરવા માટે આવે છે. એ પોતાના કાવતરાઓ પ્રભુના બાળકોની સામે કર્યા જ કરતો હોય છે. એમને પાડી નાખવા માટે, એમને નિરાશ કરવા માટે, એમને નાસીપાસ કરવાને માટે, એમના જીવનોને ઈશ્વરની યોજનાથી દૂર લઈ જવાને માટે એ હંમેશા કાર્ય કરે છે. પરંતુ મારે ને તમારે તો એ પરિસ્થિતિમાં તેની સામે થવાનું છે. મારે ને તમારે હિંમત નથી હારવાની. પ્રભુ તો આપણને કહે છે કે તું બીશમાં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશમાં, કેમ કે હું તારો ઈશ્વર છું. ત્યારે વાલાઓ, મારે તમારે એ પરિસ્થિતિમાં શું કરવાનું છે કે જ્યારે પરીક્ષણની ઘડીઓ હોય, જ્યારે શત્રુ પોતાનું માથું આપણી સામે ઉચકે, જ્યારે તે પોતાના ષડયંત્રો દ્વારા આપણને ફસાવવાનો પ્રયત્ન કરે, ત્યારે આપણે સરળ ભાષામાં કહું તો ઈશુની પાસે આપણે જવાનું છે. આપણે પ્રભુની પાસે પહોંચી જવાનું છે, એમને આધીન થવાનું છે, પ્રાર્થના દ્વારા પ્રભુના મુખને શોધવાનું છે અને શૈતાનની સામે થવાનું છે. ત્યારે ભલાઓ, શૈતાન તમારી પાસેથી ખચિત નાસી જશે અને તમે પરિસ્થિતિમાં પ્રભુ તરફથી ઉત્તમ પરિણામ અને વિજયનો ભાગ જોશો. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, આજના વચનને માટે તમારો આભાર માનીએ છીએ. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે પ્રભુ, અમે તમારા બાળકો હંમેશા પ્રભુ તમારી આધીનતામાં ચાલીએ. એના માટે અમને કૃપા આપો. શત્રુના કોઈ પણ બળતા ભાલા અમારા પર સફળ ન થાય, એની કોઈ કુયુક્તિ અમારા પર સફળ ન થાય. ઈસુ ખ્રિસ્તના નામની અંદર તેના તમામ પ્રભુ ષડયંત્રોને અમે નિષ્ફળ કરીએ છીએ ઈશુના નામમાં. અને પ્રભુ, તમે પોતે શૈતાનને ધમકાવો
કે તે અમારી પાસેથી નાસી જાય એવી કૃપા થવા દો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.